કેનેડાના ટોરન્ટો પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સાંજનો ગુંગળામણભર્યો માહોલ છે. દોહા થઈને ભારત જતી કતાર એરવેઝની ફ્લાઇટનું બોર્ડિંગ શરૂ થવામાં માત્ર ગણતરીની મિનિટો જ બાકી છે. 21 વર્ષનો એક ગુજરાતી યુવક પોતાના ધ્રુજતા હાથમાં પાસપોર્ટ અને વન વે બોર્ડિંગ પાસ પકડીને સિક્યોરિટી ગેટ તરફ ઝડપથી ડગલા ભરી રહ્યો છે. તેના ચહેરા પર સ્પષ્ટપણે ગભરાટ અને પરસેવો દેખાઈ રહ્યો છે. તેની મનમાં એમ હતું કે અમેરિકન એજન્સીઓની આંખમાં ધૂળ નાખીને તે સરહદ પાર કરી ગયો છે અને બસ આ એક ફ્લાઇટ પકડાઈ જાય એટલે તે કાયદાના લાંબા હાથથી હજારો માઇલ દૂર પોતાના વતનમાં હેમખેમ પહોંચી જશે. પરંતુ જેવો તે ફ્લાઇટના ડિપાર્ચર ગેટ નજીક પહોંચે છે, કેનેડિયન બોર્ડર સિક્યોરિટી અને ઇમિગ્રેશનના સાદા ડ્રેસમાં રહેલા સશસ્ત્ર કમાન્ડો તેને ચારે તરફથી ઘેરી લે છે. તે કંઈ સમજે કે ભાગવાનો પ્રયાસ કરે તે પહેલા જ તેના બંને હાથ પાછળ મરોડીને લોખંડની હથકડી જડી દેવામાં આવે છે. કોણ હતો આ 21 વર્ષનો ગુજરાતી યુવક? અમેરિકાની ન્યુયોર્ક ફેડરલ કોર્ટે જે શખ્સને માત્ર 24 કલાક પહેલા જ કડક શરતો સાથે જામીન પર છોડ્યો હતો, તે રાતોરાત અમેરિકા કેનેડા સરહદ પાર કરીને ટોરન્ટો એરપોર્ટ કેવી રીતે પહોંચી ગયો અને અમેરિકામાં ચાલી રહેલા કરોડો ડોલરના આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્કેમ પાછળ કઈ એવી સિન્ડિકેટ સક્રિય હતી જેણે FBI અને હોમલેન્ડ સિક્યોરિટી જેવી ટોચની એજન્સીઓને ઊંઘતી કરી દીધી હતી. મિત્રો, આ આખી ઘટનાની અંદરની વિગતો સાંભળીને અમેરિકામાં વસતા આપણા દરેક ભારતીય અને ગુજરાતીના હોશ ઉડી જશે. આ વાત છે મૂળ ગુજરાતના અને ન્યૂ જર્સીના જર્સી સિટીમાં રહેતા 21 વર્ષીય જય સુનિલ ભારતી ગોસ્વામીની. તાજેતરમાં યુએસએમાં વસતા આપણા સમાજના લોકો માટે અત્યંત ચિંતાજનક બાબત સામે આવી છે કે ભારતીય મૂળના કેટલાક યુવાનો અમેરિકન સિનિયર સિટીઝનોને લૂંટતી એક અત્યંત ખતરનાક અને હાઈટેક ક્રિમિનલ સિન્ડિકેટમાં કુરિયર તરીકે ફસાઈ રહ્યા છે. આ આખી ગેંગની મોડસ ઓપરેન્ડી એટલી શાતિર હતી કે સામાન્ય માણસ કલ્પના પણ ન કરી શકે. 59 થી 87 વર્ષની ઉંમરના અમેરિકન વૃદ્ધો જ્યારે પોતાના કમ્પ્યુટર પર ઇન્ટરનેટ વાપરતા હોય ત્યારે અચાનક સ્ક્રીન પર એક ભયાનક ફેક પોપઅપ મેસેજ આવતો કે તમારું બેંક એકાઉન્ટ હેક થઈ ગયું છે અને સિસ્ટમ બ્લોક થઈ ગઈ છે. ત્યારબાદ ભારત અને અન્ય દેશોના ગેરકાયદેસર કોલ સેન્ટરોમાંથી પીડિતોને તાબડતોબ ફોન આવતા. ફોન કરનારા ભેજાબાજ ઠગો પોતાને યુએસ ફેડરલ એજન્ટ, IRS, FBI કે માઇક્રોસોફ્ટ ટેક સપોર્ટ અધિકારી તરીકે ઓળખાવતા. તેઓ નિર્દોષ વૃદ્ધોને એવો ખોટો ડર બતાવતા કે જો તમે તમારી જિંદગીભરની કમાણી અને રિટાયરમેન્ટ ફંડ તાત્કાલિક નહીં ઉપાડો તો સરકારી તપાસમાં તમારા બધા પૈસા સીઝ થઈ જશે. અમેરિકન બેંકોની કડક ડિજિટલ સિક્યોરિટી અને વાયર ટ્રાન્સફરની એન્ટી મની લોન્ડરિંગ સિસ્ટમથી બચવા માટે આ ઠગો પીડિતો પાસે બેંકોમાંથી લાખો ડોલર રોકડા ઉપડાવતા અથવા તો શુદ્ધ સોનાના બિસ્કિટ એટલે કે ગોલ્ડ બુલિયન ખરીદાવતા. ત્યારબાદ શરૂ થતો જય ગોસ્વામી જેવા ગ્રાઉન્ડ લેવલના ફિઝિકલ કુરિયર એટલે કે મની મ્યુલનો અસલી ખેલ. જય ગોસ્વામી ન્યુયોર્ક અને ન્યૂ જર્સીમાં રહેતા આવા લાચાર વૃદ્ધોના ઘરે સીધો કાર લઈને પહોંચી જતો. તે પોતે તપાસ એજન્સીનો અધિકૃત પ્રતિનિધિ હોવાનો દાવો કરીને સોનું અને લાખો ડોલર રોકડ ભરેલા સીલબંધ બોક્સ અને પાર્સલ લઈ લેતો. યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના તપાસ દસ્તાવેજો મુજબ જય ગોસ્વામીએ ન્યુયોર્ક અને ન્યૂ જર્સીના માત્ર 9 વૃદ્ધો પાસેથી કુલ $75,59,185 એટલે કે ભારતીય રૂપિયામાં અંદાજે 63 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને સોનું પડાવી લીધું હતું. આ IRS, CI, હોમલેન્ડ સિક્યોરિટી અને ન્યુયોર્ક સ્ટેટ પોલીસના ફોરેન્સિક ઓડિટમાં બહાર આવ્યું કે જયના બેંક ઓફ અમેરિકાના પર્સનલ એકાઉન્ટમાં ટૂંકા ગાળામાં જ $90,000થી વધુ રોકડા ડિપોઝિટ થયા હતા, જે તેને સોનું અને કેશ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાના કમિશન પેટે ચૂકવાયા હતા. જ્યારે ફેડરલ એજન્સીઓએ સકંજો કસીને જય ગોસ્વામીની ધરપકડ કરી ત્યારે તેને 17 ઓગસ્ટ 2026ના રોજ ન્યુયોર્કની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે માનવતાના ધોરણે મુસાફરી પર કડક પ્રતિબંધ મૂકીને તેને શરતી જામીન આપ્યા. પરંતુ જામીન મળ્યાના 24 કલાકમાં જ જયે એક અત્યંત ફિલ્મી અને જોખમી પ્લાન બનાવ્યો. 18 ઓગસ્ટ 2026ની સવારે 10:25 તે બફેલો નજીક આવેલા પીસ બ્રિજ રસ્તેથી બાય રોડ કેનેડા સરહદ પાર કરી ગયો, જેથી યુએસ એરપોર્ટ પર તેનું TSA ફેશિયલ રેકગ્નિશન અને બાયોમેટ્રિક સ્ક્રીનિંગ ન થાય.
કેનેડા પહોંચીને તેણે તાત્કાલિક ટોરન્ટોથી દોહા થઈને ભારત ભાગી જવાની વન વે એર ટિકિટ બુક કરાવી લીધી. જેવો અમેરિકન પ્રોબેશન ઓફિસને ખ્યાલ આવ્યો કે જય ફરાર થઈ ગયો છે, તરત જ ફેડરલ અરેસ્ટ વોરંટ જારી થયું. યુએસ માર્શલ્સ, હોમલેન્ડ સિક્યોરિટી અને કેનેડિયન બોર્ડર સર્વિસીસ વચ્ચે સેટેલાઇટ સ્પીડે ઇન્ટેલિજન્સ શેર થયું. પરિણામે સાંજે 7:13 એટલે કે 7:13 ટોરન્ટો એરપોર્ટ પરથી જય ગોસ્વામીને ફ્લાઇટ ટેક ઓફ થાય તે પહેલા જ ઝડપી લેવામાં આવ્યો. હાલમાં કેનેડા સરકારે તેનું પ્રત્યાર્પણ એટલે કે અમેરિકન જેલને સોંપવાની કાનૂની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જ્યાં તેને વાયર ફ્રોડ અને મની લોન્ડરિંગના દરેક ગુના બદલ 20 વર્ષની સખત કેદ થઈ શકે છે. મિત્રો, આ સિન્ડિકેટમાં જય ગોસ્વામી એકલો નથી. ઓહાયોની ફેડરલ કોર્ટે ગાંધીનગરના અમરાપુર ગામના 25 વર્ષીય શ્રેયસ બળદેવભાઈ ચૌધરી ઉર્ફે અલ કપોનને પણ આવી જ શાતીર ગેંગ ચલાવવા બદલ 110 મહિના એટલે કે 9 વર્ષ અને 2 મહિનાની જેલની સખત સજા અને $51 લાખ અંદાજે 42 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. શ્રેયસ ચૌધરી અમેરિકા અને ભારત બંને જગ્યાએથી આખું નેટવર્ક કંટ્રોલ કરતો હતો. તેણે અમેરિકન વૃદ્ધો પાસેથી કરોડો રૂપિયાનું સોનું પડાવ્યું હતું. તેના નેટવર્કના સાથીદાર યશ રાવલે તો ન્યુયોર્કમાં એક 82 વર્ષીય વૃદ્ધા પાસેથી ફેડરલ પ્રોસિક્યુટર બનીને એક જ ઝાટકે $30 લાખ પડાવ્યા હતા. જ્યારે તૃષા ચૌધરી નામની યુવતી પાસેથી 14 નકલી ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યા હતા. તેવી જ રીતે ટેક્સાસમાં 21 વર્ષીય ધ્રુવ રાજેશભાઈ માંગુકિયાને પણ કુરિયર નેટવર્ક ચલાવવા બદલ 97 મહિના એટલે કે 8 વર્ષની સખત જેલ થઈ છે. આ સિવાય ગંભીર ગુનાઓ આચરીને એરપોર્ટ પરથી ભારત ભાગી જવાની વૃત્તિ અન્ય કેસોમાં પણ જોવા મળી છે. શિકાગોમાં પોતાની જ પત્નીની ઘાતકી હત્યા કર્યા બાદ ભારત ભાગી જવાનો પ્લાન કરનાર 31 વર્ષીય અંકુર પટેલને પણ શિકાગો ઓહેર એરપોર્ટ પરથી ફ્લાઇટ પકડતા પહેલા જ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ તમામ ઘટનાઓએ અમેરિકન ફેડરલ અદાલતો અને જજોના કાન ઊંચા કરી દીધા છે. કાયદાની કલમ 18 યુએસસી 3142 હેઠળ હવે અમેરિકાની કોઈ પણ ફેડરલ કોર્ટ આવા ગુનાઓમાં સંડોવાયેલા બિન અમેરિકન નાગરિકો કે વિદ્યાર્થીઓને જામીન આપવા બિલકુલ તૈયાર નથી. અમેરિકામાં વસતા આપણા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પરિવારો, વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આ એક બહુ મોટી આંખ ઉઘાડનારી ઘટના છે. ભારતથી લાખો રૂપિયાના દેવા કરીને મા બાપના સપના પૂરા કરવા અમેરિકા આવતા યુવાનો જ્યારે ટૂંકા રસ્તે રાતોરાત અમીર બનવાની લાલચમાં કે થોડા કમિશનના ચક્કરમાં આવા ગેરકાયદેસર કુરિયર બની જાય છે, ત્યારે તેઓ પોતાની આખી જિંદગી પરાયા દેશની અંધારી જેલોમાં હોમી દે છે. જે માસ્ટર માઇન્ડ ભારતમાં કે વિદેશમાં સુરક્ષિત બેસીને આ આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરો ચલાવે છે, તેઓ તો પડદા પાછળ રહી જાય છે, પણ અમેરિકાની ધરતી પર ગાડીઓ લઈને સોનું અને કેશ કલેક્ટ કરવા જતા આપણા ભોળા યુવાનો સીધા FBI ના સકંજામાં આવીને 20 વર્ષ માટે જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય છે. પરિવારની સામાજિક આબરૂ અને લાખો ડોલરની કમાણી ક્ષણભરમાં ધૂળધાણી થઈ જાય છે. વિદેશમાં વસતા દરેક ભારતીય માટે આ સત્ય કિસ્સો એક ગંભીર ચેતવણી સમાન છે. શું વિદેશ જઈને ટૂંકા રસ્તે પૈસા કમાવાની આ આંધળી દોડ આપણા યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી રહી છે? આ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્કેમ અને યુવાનોની આવી સંડોવણી વિશે તમારું શું માનવું છે? કમેન્ટ બોક્સમાં તમારો કિંમતી અભિપ્રાય જરૂરથી લખજો.